નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે નવ પ્રકરણ જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રકરણ નંબર 18 વન્યજીવ. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ટૂંક નોંધ ભારતનું વન્યજીવ વૈવિધ્ય. આવી પરીક્ષામાં ટૂંક નોંધ પૂછાતી હોય છે. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાતો હોય છે. તો ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો. પરીક્ષાની અંદર આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે, તો જવાબ તેનો એક જ થાય છે. હવે આપણે જવાબની વાત કરીએ તો ભારતનું પ્રપુષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, દલદલી પ્રદેશો, સમુદ્ર કિનારાનું બનેલું છે. એટલે કે ભારતનું જે પ્રપુષ્ઠ છે, આ પ્રપુષ્ઠની અંદર ઊંચા પર્વતો આવેલા છે, વિશાળ મેદાનો આવેલા છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે, દલદલીય પ્રદેશો આવેલા છે, સમુદ્ર કિનારાનું પણ બનેલું છે. તેમાં આવેલા ગીચ વર્ષાવન, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રુમના જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્યજીવોના વસવાટ માટે રચના કરેલી છે. એટલે કે ભારતની અંદર આ પ્રદેશની સાથે સાથે મોસમી જંગલો છે, કાંટાળા જંગલો છે, શંકુદ્રુમના જંગલો છે, જે ભારતીય કુદરતી વનસ્પતિ વન્યજીવો વસવાટ માટે એ બનેલા છે. એટલે આ જે જંગલો છે, એ જંગલો વન્યજીવોના વસવાટ માટે સૌથી અગત્યનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દક્ષિણ દ્વીપકલ્પીય વર્ષાવનમાં એશિયાઈ હાથી, એટલે કે દક્ષિણ ભારતના જે જંગલો છે, જે અન્નમલાઈના જંગલો કહેવાય છે, આ જંગલોની અંદર એશિયાઈ હાથી આપણને જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક સિંગી ગેંડો આપણને જોવા મળે છે. એટલે કે બ્રહ્મપુત્ર જે સુંદરવનના જે જંગલો છે, જે કાદવ કીચડવાળા જંગલો છે, આ જંગલોની અંદર એક શિંગડાવાળો ગેંડો આપણને જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા જે ક્ષેત્રો છે, જેની અંદર હિમ દીપડાઓ આપણને જોવા મળે છે. એટલે કે હિમાલયના જે જંગલો છે, એ જંગલોની અંદર હિમ એટલે કે બરફની અંદર રહેવાવાળા દીપડાઓ આપણને જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય અને પશ્ચિમ બંગાળમાં વાઘ અને કચ્છના રણની અંદર ઘુડખર આપણને જોવા મળે છે. આ ઉપરાંત કચ્છના જે પાણીવાળા ક્ષેત્રો છે, ત્યાં સોરખાબ નામનું પક્ષી પણ આપણને જોવા મળે છે. એટલે કે દક્ષિણ ભારતની અંદર એક એશિયાઈ હાથી, બ્રહ્મપુત્રના નદીવાળા જે ક્ષેત્રો છે તેમાં જે એક શિંગડાવાળો ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોની અંદર હિમ દીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જે જંગલો છે, આ જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય અને પશ્ચિમ બંગાળની અંદર વાઘ, કચ્છના રણ વિસ્તારમાં ઘુડખર અને કચ્છના જે પાણીવાળા જળપ્લાવિત ક્ષેત્રો છે, એ જળપ્લાવિત ક્ષેત્રોની અંદર સોરખાબ નામનું પક્ષી પણ આપણને જોવા મળે છે. દેશના ઘાસભૂમિના જે વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષીઓ આપણને જોવા મળે છે. એટલે કે જે ઘાસના મેદાનો છે, નદી ક્ષેત્રના જે મેદાનો છે, ત્યાં ઘોરાડ નામના મોટા પક્ષીઓ આપણને જોવા મળે છે. ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા વિસ્તારોની અંદરથી સાઇબેરિયન ક્રેન, પેલિકલ, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ આવે છે. શિયાળાની અંદર જ્યાં સૌથી વધારે ઠંડી પડે છે, બરફ પડે છે,
એવા વિસ્તારની અંદર જે પક્ષીઓ ભારત તરફ આવે છે એની અંદર સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા આ વગેરે પક્ષીઓ એ રાજસ્થાનના કેવલાદેવ પક્ષી અભયારણ્ય અને ગુજરાતના નળ સરોવરની અંદર આ બધા પક્ષીઓ આવતા આપણને જોવા મળે છે. પશ્ચિમ ઘાટના જંગલોમાં ઉડતી ખિસકોલી આપણને જોવા મળે છે. એટલે કે મુંબઈના જે આજુબાજુના જે વિસ્તારોની અંદર જે પશ્ચિમ ઘાટ કહેવાય છે આ પશ્ચિમ ઘાટની અંદર ઉડતી ખિસકોલી આપણને જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુનું એક દુર્લભ પક્ષી આપણને જોવા મળે છે. એટલે કે અંદમાન નિકોબારના જે ટાપુઓ છે ત્યાં એક કબૂતર છે જેને નિકોબારી કબૂતર કહેવામાં આવે છે. આ કબૂતર એ આપણને ત્યાંનું દુર્લભ પક્ષી આપણને જોવા મળે છે. કચ્છના અખાત અને દ્વીપકલ્પીય ટાપુ સમૂહની અંદર બારમાળાના દુર્લભ પ્રજાતિઓ આપણને જોવા મળે છે. એટલે કે કચ્છના અખાતની અંદર અને લક્ષદ્વીપના જે ટાપુઓ છે આ ટાપુઓ પર કેટલાક દુર્લભ યાયાવરના પક્ષીઓ આપણને જોવા મળતા હોય છે. આ ઉપરાંત દેશમાં રાજનાગ એટલે કે કિંગ કોબ્રા, સાપ, અજગર, પાટલા ઘોડ વગેરે સરીસૃપની જાતિઓ આપણને જોવા મળે છે. એટલે કે ભારતની અંદર કિંગ કોબ્રા, સાપ, અજગર, પાટલા ઘોડ જે પોતાના પેટ વડે ચાલતા હોય એવા પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલાઓ આપણને જોવા મળે છે. આપણા દેશની અંદર જે સમુદ્ર કિનારાઓ છે અને અન્ય જળ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના માછલાઓ જોવા મળે છે. જેની અંદર ડોલ્ફિન, શાર્ક, ડુડાંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વ્હેલ, મેક્રેલ, બુંગલા, પોમ્ફ્રેટ, હેરિંગ અને સામન નામના અલગ અલગ પ્રકારના માછલાની જાતો આપણને જોવા મળે છે. આપણે ફરીથી જોઈએ ડોલ્ફિન, શાર્ક, ડુડાંગ જેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે, ઓક્ટોપસ, વ્હેલ, મેક્રેલ, બુંગલા, પોમ્ફ્રેટ, હેરિંગ અને સામન નામની માછલીની જાતો આપણને જોવા મળે છે. કૃષિ વિસ્તારો તેમજ ગૌચર જમીન અને પડતર જમીનની અંદર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નુડિયા, સસલા, જંગલી સુવર અને શેરો આપણને જોવા મળે છે. એટલે કે જે ખેતરના વિસ્તારો છે જે ગૌચર જમીનો છે આ ગૌચર જમીનો ઉપર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નુડિયા, સસલા, જંગલી સુવર એટલે કે ભૂંડ અને શેરો જેવા પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. ભારતમાં પક્ષીઓનું પણ વૈવિધ્ય ઘણું બધું છે. ભારતની અંદર પક્ષીઓની પણ ઘણી બધી જાતો આપણને જોવા મળે છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર એ અતિ સુંદર છે. આપણું જે રાષ્ટ્રીય પક્ષી મોર છે એ ખૂબ જ સુંદર આપણને જોવા મળે છે. આ ઉપરાંત કોયલ, પોપટ, સુગરી, ચીબડી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે. મોર ઉપરાંત કોયલ, પોપટ, સુગરી, ચીબડી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી જેવા પક્ષીઓ આપણને મોટી સંખ્યામાં જોવા મળે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે ભારતની અંદર વન્યજીવ સંસાધનો છે એ ખૂબ જ વૈવિધ્યસભર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરો. ધોરણ 10 ની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે.